કેટીવી વિશેષમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે પણ હકીકત કંઈક જુદી જ કહી રહી છે। સાબરકાંઠા અને મહેસાણાને જોડતો હિંમતનગરના દેરોલ પાસેનો સાબરમતી નદી પર જે છે બ્રિજ એ છેલ્લા 2 મહિનાથી બંધ છે, જેના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રિપેરિંગ અને ટેસ્ટિંગ પૂરું થઈ ગયા છતાં તંત્રના ઢીલા વલણને કારણે બ્રિજ હજી સુધી ખુલ્યો નથી। વિદ્યાર્થીઓથી લઈ ખેડૂતો અને નોકરિયાત વર્ગ સુધી સૌને દરરોજ વધારાનું અંતર કાપવું પડે છે। હવે જનતા માંગ કરી રહી છે કે ઓછામાં ઓછા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે બ્રિજ તાત્કાલિક ખુલ્લો મૂકવા આવે। એટલી તકલીફ છે લોકોને, છોકરા ભણતા હોય, બીજા હોય, આવક જવામાં એટલી તકલીફ પડે છે કે આ બ્રિજ હવે નદીમાં પાણી નથી, ફિર બી જો બ્રિજ ચાલુ કરાવો। અમારા मेरी ખેતર છે, હું ધમપુરા ગોઠવીનો છું, 40 વીઘા જમીન વાવું છું। ટ્રેક્ટર લઈ જવાની બધી રપત પડે છે ને ચાલીને જવું પડે છે અને ભૂંડો જબરદસ્ત છે। હાલથી તો ચાલીને જ જવું પડે છે। અંજોરપુરા બાજુથી ચાલતો આવ્યો, હમણાં હાલ જ એક છોકરાને મેં જોયો, પગમાં ચંપલ નથી બિચારાના, સ્કૂલમાં જાય છે છોકરો, અહીંયાથી ચાલતો જાય છે। મેં એને પૂછ્યું અત્યારે, એટલે કે ત્યાં આગળ રિક્ષામાંથી ઉતરીને અહીંયા ચાલતા ત્યાં જઈશું ને ત્યાંથી બીજી રિક્ષામાં બેસીને જઈશું। એવું ના હોય તો ના ચાલુ કરો તો કંઈ નહીં, પણ નીચે એક કોઝવે તો બનાવો। સરકારથી વિનંતી કરું છું કે આ બ્રિજનું કાર્યક્રમ જલ્દીથી જલ્દ ચાલુ કરાવો, બરાબર ને। આવડ જવડમાં બહુ તકલીફ પડે છે, બાળકને મારા સ્કૂલમાં જવા માટે બહુ તકલીફ પડે છે। સવારે આવા પરીક્ષા ચાલે છે, હવે સવારે સાધન મળતા નથી, આવડ જવડમાં 1.5 કિલોમીટર